વડોદરા નજીક કોટંબી સ્ટેડિયમ પાસે ગોઝારો અકસ્માત ઉભેલી ટ્રકમાં લક્ઝરી બસ ઘૂસી જતા 5થી વધુના મોત, 26થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત। વડોદરા શહેર નજીક આવેલા કોટંબી સ્ટેડિયમ પાસે આજે વહેલી સવારે ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં હાલોલથી વડોદરા તરફ આવતા રોડ ઉપર ઉભેલી ટ્રકમાં પૂર ઝડપે આવતી એક લક્ઝરી બસ ધડાકાભેર પાછળ ઘૂસી જતા આ ગંભીર અકસ્માત સર્જાયો હતો। બસમાં સવાર મુસાફરો ગંભીર રીતે ઘવાતા તમામને વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે। અત્યાર સુધીમાં 5થી વધુ મુસાફરોના મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે, જ્યારે 26 જેટલા મુસાફરોને ગંભીર ઈજા પહોંચતા એસએસજીમાં સારવાર આપવામાં આવી રહી છે। સારવાર દરમિયાન પણ એક મુસાફરનું મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું। બનાવ અંગેની મળતી પ્રાથમિક માહિતી મુજબ વહેલી સવારે બાંસવાડા રાજસ્થાનથી સુરત જઈ રહેલી લક્ઝરી બસ હાલોલથી વડોદરા તરફ આવી રહી હતી, ત્યારે જરોદ પાસે ઉભેલી લોડેડ ટ્રકની પાછળ લક્ઝરી બસ ધડાકાભેર ઘૂસી ગઈ હતી। આ સમયે બસમાં સવાર તમામ મુસાફરો ઘોર નિંદ્રામાં હતા। આ ગંભીર અકસ્માત સર્જાતા આસપાસમાં રહેતા સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા। અકસ્માતને પગલે રેસ્ક્યુ કામગીરી માટે એનડીઆરએફની મદદ પણ લેવામાં આવી છે। અકસ્માત એટલો ગંભીર હતો કે લક્ઝરી બસનું આખું કેબિન ઉભેલી ટ્રકમાં ઘૂસી ગયું। કટર મશીનની મદદથી બસનું પતરું કાપી મૃતદેહો અને ઇજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવી રહ્યા હતા। અત્યાર સુધીમાં 26 જેટલા ઇજાગ્રસ્ત મુસાફરોને વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડાયા છે, જ્યારે આ ગંભીર અકસ્માતમાં 5થી વધુ લોકોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે। તંત્ર દ્વારા મૃત્યુ આંક અંગે હજી કોઈ સુધી સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી। હાલ પોલીસે પણ આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે। एनडीआरएफ को अर्ली मॉर्निंग में ये कॉल मिला कि कोटाम्बी के पास एक बहुत ही दर्दनाक हादसा हुआ है, जिसमें एक बस और एक ट्रक की भिड़ंत हुई है। बस एक यात्री बस है जिसमें काफ़ी यात्री यात्रा कर रहे हैं, तो उसकी जानकारी मिलने के बाद हमने तुरंत अपनी अलर्ट टीम को यहाँ के लिए निकाला और हमारी टीम ने यहाँ पर पहुँचकर तुरंत रेस्क्यू ऑपरेशन की कार्रवाई प्रारंभ की। कितने लोगों का रेस्क्यू हुआ है और कितने लोगों की मौत की आशंका है अभी? देखिए, हम लोगों ने 24 पैसेंजर्स को निकाल कर सिविल अस्पताल में भिजवा दिया है। बाकी कितने कार्मिक मारे गए हैं इसके बारे में जानकारी आपको सिविल पुलिस के द्वारा प्राप्त हो जाएगी। અને મને જાણ થઈ કે કોટંબી ખાતે એક્સિડન્ટ થયું છે, એમાં 28 લોકોની લાવવામાં આવ્યા હતા, એમાં 6 મૃત્યુ પામેલા હતા અને અહીંયા પછી મૃત્યુ પામ્યું છે। એટલે અત્યારે જે 21 જણ છે એ લોકોનો ઈલાજ ચાલી રહ્યો છે અને સારો ડૉક્ટરોની મેં વાત કરી છે, સારો એ લોકોનો ઈલાજ થઈ રહ્યો છે અને ટૂંક સમયમાં એ લોકોનું ટ્રીટમેન્ટ જે સારી મળી રહી છે, તો ટૂંક સમયમાં એ લોકો સારા થઈ જશે। પ્રશાસનને કોઈ સૂચન કરી છે? પ્રશાસનને શું કીધું છે આ લોકોને તાત્કાલિક સારવાર મળી રહે માટે? ડૉક્ટરે જાણ કરી છે એટલે સારું એવું ઈલાજ થઈ રહ્યો છે, ટ્રીટમેન્ટ સારું એવું મળી રહ્યું છે અને એ લોકોનું કેવું છે કે સારું વહેલા એવા એ લોકોનું સારો એવો ઈલાજ થઈ રહ્યો છે, એટલે વહેલા લોકો ટ્રીટમેન્ટથી એ લોકો જલ્દી સારા થઈ જશે। બેન, આમાં કઈ ટીમ હતી ત્યાં આગળ સ્પોટ ઉપર? કયા ટીમની બરોડા ફાયરે મદદ લીધી? ફાયરની ટીમ ગઈ? એકચ્યુઅલી મને જ્યારે સવારમાં જાણ થઈ હું ઉતારમાં અહીંયા આવી છું કે કોઈ માહિતી નથી। બેન, આમાં